હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, ચેપ્ટર નંબર 4ના લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે બાયો-સાવર્ટના નિયમનો પ્રથમ ઉપયોગ પૂર્ણ કર્યો કે જેમાં આપણે જોઈ ગયા કે કોઈક વિદ્યુત પ્રવાહધારિત તારથી લંબ અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે શોધી શકાય, રાઈટ? તો હવે મિત્રો આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને જોઈએ છીએ નેક્સ્ટ ટોપિક કે જેમાં આપણે બાયો-સાવર્ટના નિયમનો બીજો ઉપયોગ વિશે અભ્યાસ કરીશું. ઠીક છે, તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડિયો લેક્ચર. હવે જોઈએ છીએ બીજો ઉપયોગ, જેમાં આપણે શું લઈએ છીએ? કોઈક વર્તુળાકાર રિંગ લઈએ છીએ. બરાબર, ટેક્સ્ટબુકમાં પહેલાં રિંગ આપેલી છે, બરાબર, પણ એના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ પૂછાય છે, MCQ પૂછાય છે. એમાં રિંગની જગ્યાએ તમને વર્તુળાકાર લૂપ આપેલ હોય છે અથવા તો વર્તુળાકાર ચાપ આપેલ હોય છે. તો એને પહેલાં આપણે સોલ્વ કરીએ છીએ અને પછી છેલ્લે લાસ્ટમાં રિંગ તરફ આગળ વધીશું. બરાબર, એટલે કોઈક વર્તુળાકાર લૂપ આપેલી હોય તો એના કેન્દ્ર પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે શોધી શકીએ એનું સૂત્ર આપણે મેળવવાનું છે. બરાબર, ચલો. વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. બરાબર, એટલે દરેક જણ ક્વેશ્ચન નોટ ડાઉન કરી લેજો. વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધો. ચલો, તો આપણે એક વર્તુળાકાર લૂપ લઈએ છીએ. આ વર્તુળાકાર લૂપ છે. આ લૂપનું કેન્દ્ર O છે કે જ્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો આ વર્તુળાકાર લૂપની ત્રિજ્યા નક્કી કરવી પડે. તો માની લો કે આ વર્તુળાકાર લૂપની ત્રિજ્યા A જેટલી છે. ત્રિજ્યા કેટલી છે? A જેટલી છે. બરાબર. તો હવે જો બાયો-સાવર્ટના નિયમની મદદથી આપણે આ લૂપના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો યાદ કરો કે બાયો-સાવર્ટનો નિયમ ઉપયોગમાં લેવા માટે સૌથી પહેલી કન્ડિશન શું છે? તો સૌથી પહેલી કન્ડિશન એ છે કે જે કંઈ પણ આખો વિદ્યુત પ્રવાહધારિત તાર આપેલો હોય કે લૂપ આપેલ હોય, ગમે તે આકાર આપેલ હોય, એ આખા તાર અથવા લૂપના કારણે આપણે ચુંબકીય ક્ષેત્ર ન શોધી શકીએ, પરંતુ કોઈ એક સૂક્ષ્મખંડના કારણે આપણે શોધી શકીએ. બરાબર, તો આપણે શું કરવું પડે કે આ લૂપનું સૂક્ષ્મખંડોમાં વિભાજન કરવું પડે. રાઈટ, ચલો, તો સૂક્ષ્મખંડોમાં વિભાજન કરી દઈએ. તો માની લો કે અહીંયા આપણે કોઈ એક સૂક્ષ્મખંડ લઈએ છીએ. આ સૂક્ષ્મખંડની લંબાઈ આપણે કેટલી લઈએ છીએ? dl વેક્ટર જેટલી લઈએ છીએ. બરાબર, તો આ જે સૂક્ષ્મખંડ આપણે ડ્રો કર્યો, આ સૂક્ષ્મખંડના કારણે આપણે O પાસે બાયો-સાવર્ટના નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ આઉટ કરી શકીએ. રાઈટ, તો એના માટે સૌથી પહેલાં dl વેક્ટરની દિશા નક્કી કરવી પડે. તો dl વેક્ટરની દિશા કઈ હોય? તો હંમેશા યાદ રાખો કે dl વેક્ટરની દિશા વિદ્યુત પ્રવાહની દિશા હોય. અને આમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ હશે? તો સપોઝ વિદ્યુત પ્રવાહ તો આપણે જ નક્કી કરવાનો છે, એટલે સપોઝ આ દિશામાં છે વિદ્યુત પ્રવાહ.
बराबर आ दिशा में विद्युत प्रवाह અને યાદ રાખો કે જે દિશામાં વિદ્યુત પ્રવાહ હોય એ દિશામાં જ ડીએલ વેક્ટર હોય રાઈટ તો એ જ દિશામાં આપણે ડીએલ વેક્ટર પણ ડ્રો કરી દઈએ પણ આ વર્તુળાકાર છે તો વર્તુળાકારમાં કોઈ પણ બિંદુ પાસે આપણે દિશા નક્કી કરવી હોય તો ગતિની દિશામાં સ્પર્શક ડ્રો કરવો પડે રાઈટ એટલે આપણે અહીંયા સ્પર્શક ડ્રો કરવો પડશે કે જે દિશામાં પ્રવાહ છે એ દિશામાં આપણે સ્પર્શક ડ્રો કરવો પડે આ જે સ્પર્શક દર્શાવેલો છે એ છે ડીએલ વેક્ટરની દિશા જે પ્રવાહની દિશામાં જ છે બરાબર હવે જો આ સૂક્ષ્મખંડના કારણે ઓ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો શું કરવું પડે કે આ સૂક્ષ્મખંડ અને ઓને કનેક્ટ કરી દેવા પડે બરાબર સૂક્ષ્મખંડ અને ઓને કનેક્ટ કરી દેવા પડે આ અંતર નક્કી કરવું પડે સૂક્ષ્મખંડ અને ઓ વચ્ચેનું તો આ તો વર્તુળાકાર લૂપની ત્રિજ્યા થઈ અને એ ત્રિજ્યા તો આપણે કેટલી લીધેલી છે એ જેટલી તો એ લખી દઈએ બરાબર પછી બાયો સાવર્ટનો નિયમ યાદ કરો તો એના માટે આપણે એંગલ થીટાની જરૂર પડે અને એ એંગલ થીટા આપણે ક્યાં દર્શાવીએ છીએ તો આ ડીએલ વેક્ટર અને એ વચ્ચેનો ખૂણો ડીએલ વેક્ટર અને એ વચ્ચેનો ખૂણો જે અત્યારે તમે ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવે કે 90 ડિગ્રી બને છે ડીએલ વેક્ટર અને એ વચ્ચેનો ખૂણો કેટલો બને છે 90 ડિગ્રી બરાબર તો હવે આપણે બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરીએ અને એના સૂત્રના આધારે ઓ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધી કાઢીએ પણ એ કોના આધારે જ મળશે તો કે આ સૂક્ષ્મખંડના આધારે જ મળશે બરાબર તો સૂક્ષ્મખંડ ના કારણે બિંદુ ઓ પાસે ચુંબકીય ક્ષેત્ર બાયો સાવર્ટના નિયમ પરથી આપણે લખી શકીએ ડીબી બરાબર બાયો સાવર્ટના નિયમનું સૂત્ર યાદ કરો μ0 I dl upon 4 pi sin theta upon r square બરાબર આ રીતનું સૂત્ર છે μ0 upon 4 pi I dl sin theta upon r square ચલો એમાં કિંમતો મૂકી દઈએ છીએ μ0 upon 4 pi as it is પછી IDL પછી sin થીટા તો થીટા એ શું છે તો કે DL અને R વચ્ચેનો ખૂણો એટલે કે DL અને A વચ્ચેનો ખૂણો જે છે 90 ડિગ્રી એટલે આપણે લઈશું sin 90 ડિગ્રી અને અત્યારે આ કિસ્સામાં આર એ અંતર નથી પણ એ સિમ્બોલ રાખેલો છે એટલે આપણે એ કરી દઈએ બરાબર sin 90 તો 1 થઈ જશે તો આપણને ચુંબકીય ક્ષેત્ર મળી ગયું ડીબી બરાબર μ0 upon 4 pi IDL upon a square IDL upon a square રાઈટ પણ આ તો કોઈ એક સૂક્ષ્મખંડના કારણે આપણને ચુંબકીય ક્ષેત્ર મળ્યું આપણે તો શું કરવાનું છે ક્વેશ્ચન પ્રમાણે આખી વિદ્યુત પ્રવાહધારિત લૂપ લેવાની છે અને એ લૂપના કારણે ચુંબકીય ક્ષેત્ર શોધવું પડવાનું છે તો એના માટે શું કરવું પડે કે આવા અનેક સૂક્ષ્મખંડો વિચારવા પડે દરેકે દરેક સૂક્ષ્મખંડના કારણે ઓ પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર આટલું જ મળશે તો આપણે કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવું પડે દેટ મીન્સ કે આનો સરવાળો કરવો પડે અને એ સરવાળો સંકલનમાં પરિણમશે રાઈટ ચલો તો હવે આપણે આનું સંકલન કરવું પડશે તો સંકલન લેતા
સંકલન કરીએ તો ઇન્ટિગ્રેશન ડીબી હવે સંકલનમાં તમે ખાસ ધ્યાન રાખજો કે μ0/4πi/a², બધું જ અચળ ગણાશે, બરાબર. ખાલી ડીએલનું સંકલન થશે, બરાબર છે. એટલે μ0I/4πa² ઇન્ટિગ્રેશન ડીએલ, બરાબર. ઇન્ટિગ્રેશન ડીએલ. ચલો ડીબીનું સંકલન તો બી બરાબર μ0I/4πa² ઇન્ટિગ્રેશન ડીએલ એટલે એલ આવી જશે. જે રીતે ડીબીનું ઇન્ટિગ્રેશન બી થયું એવી રીતે ડીએલનું ઇન્ટિગ્રેશન એલ થશે, કેપિટલ એલ, બરાબર. આ કેપિટલ એલ શું છે તો કે લંબાઈ છે. કોની લંબાઈ? તો આખા સર્ક્યુલર લૂપની લંબાઈ, વર્તુળાકાર લૂપની લંબાઈ. તો વર્તુળાકાર માર્ગની લંબાઈ આપણે નક્કી કરવી હોય તો એ તો કેટલી થાય તો કે વર્તુળના પરિઘ જેટલી થાય. વર્તુળના પરિઘનું સૂત્ર શું છે? 2πr. પણ આર એ ત્રિજ્યા છે. અત્યારે આપણે ત્રિજ્યાનો સિમ્બોલ શું લીધેલો છે? એ જેટલો. એટલે શું લખાશે? 2πa, રાઈટ. એટલે ઇક્વલ ટુ μ0I/4πa² ઇન્ટુ 2πa, રાઈટ. ચલો પાઈ કેન્સલ, અહીંયા 2 આવી જશે, એક એ પણ કેન્સલ થઈ ગયા, બરાબર. તો તમને આન્સર મળશે બી બરાબર, ઉપર શું બાકી રહેશે? μ0I અને છેદમાં શું રહેશે? 2a, μ0I/2a, બરાબર. તો આ સૂત્ર યાદ રાખીશું. કોઈક વર્તુળાકાર લૂપ લઈએ, એ વિદ્યુત પ્રવાહ આધારિત છે, બરાબર. તો એ લૂપના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? તો μ0I/2a જેટલું મળે. ચલો હવે આપણે આમાં વધારાના બે કિસ્સા જોઈએ છે. જેમ કે આ વર્તુળાકાર લૂપ લીધેલી છે. હવે આપણને આમાં અલગ અલગ ભાગ આપેલા હોય, જેમ કે ક્યાંક અર્ધવર્તુળ આપેલું છે એટલે કે સેમી સર્કલ છે, બરાબર. પછી ક્યાંક સર્કલનો ત્રીજો ભાગ આપેલો છે, ચોથો ભાગ આપેલો છે. તો એ દરેક માટે પણ તમે આના આધારિત સૂત્ર મેળવી શકો છો, બરાબર. જેથી MCQ સોલ્વ કરવા વધારે ઇઝી બની રહે, બરાબર. એના માટે આપણે વધારાના કિસ્સા જોઈએ છે. ચલો જોઈએ છીએ પહેલો કિસ્સો, કેસ 1. જેમાં આપણે અર્ધવર્તુળ લઈએ છીએ. અર્ધવર્તુળ, બરાબર. બોલો તો આન્સરમાં શું ચેન્જ આવે કે આખા વર્તુળ માટે આન્સર આટલો હોય તો અર્ધવર્તુળ માટે કેટલો? આનાથી અડધો થઈ જાય, બરાબર. એટલે સિમ્પલ આપણે શું લખી શકીએ? બી બરાબર 1/2 ઇન્ટુ બ્રેકેટ μ0I/2a, બરાબર. આ સૂત્ર વાપરવાનું અર્ધવર્તુળ માટે. અડધા કરવા પડે એટલે કે 1/2 વડે મલ્ટીપ્લાય કરી કાઢીએ, બરાબર. ચલો જોઈએ બીજો કિસ્સો. કેસ 2, જેમાં આપણે વર્તુળનો ચોથો ભાગ લઈએ છીએ, જેને આપણે ક્વોડ્રન્ટ કહીશું. ક્વોડ્રન્ટ એટલે આટલો એરિયા થાય. આ જે દોરેલો છે એ એરિયા થશે,
બરાબર. જો અર્ધવર્તુળ એટલે તમારે આ રીતે સમજવાનું, બરાબર. આ છે કેન્દ્ર O, બરાબર. ઓથી તે આ ડિસ્ટન્સ એટલે કે અર્ધવર્તુળની ત્રિજ્યા જે છે એ જેટલી, અને આ અર્ધવર્તુળમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બરાબર. તો આ અર્ધવર્તુળ જે વિદ્યુત પ્રવાહ ધરે છે એના કારણે કેન્દ્ર O પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર આટલું મળે, બરાબર. એવી રીતે આ ક્વોડ્રન્ટ છે એટલે આટલો એરિયા લેવો પડે, બરાબર. આ ક્વોડ્રન્ટની ત્રિજ્યા ધારો કે A જેટલી છે, કેન્દ્ર O છે જેમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો આ ક્વોડ્રન્ટના કારણે O પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવાનું છે. તો ખ્યાલ આવે કે આ વર્તુળનો ચોથો ભાગ દેખાય છે, એટલે સિમ્પલ અહીંયા 1/4 કરી દેવાના, બરાબર. એટલે સૂત્ર થઈ જાય B બરાબર 1/4 ઇન્ટુ બ્રેકેટ μ0I / 2A, બરાબર. તો આ બે કિસ્સા યાદ રાખવાના, અર્ધવર્તુળ અને ક્વોડ્રન્ટ, બરાબર. આખા વર્તુળાકાર લૂપનો જે આન્સર છે એના આધારે જ યાદ રહી જાય એવા છે, બરાબર. વિદ્યુત પ્રવાહ ધારિત ચાપ લઈએ છીએ અને એ ચાપના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે, બરાબર. વિદ્યુત પ્રવાહ ધારિત ચાપના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર. ચલો, તો આની આગળની થિયરીમાં આપણે શું કર્યું કે કોઈક વર્તુળાકાર લૂપ લીધી હતી, એની જગ્યાએ આપણે અત્યારે ચાપ લેવાનું છે, બરાબર. જો આ રીતે એક ચાપ લઈએ છીએ, ચાપનું કેન્દ્ર O છે અને આ ચાપ જે વર્તુળનો ભાગ છે એ વર્તુળની ત્રિજ્યા ધારો કે A જેટલી છે, બરાબર. અને આ ચાપમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ધારો કે આ દિશામાં છે I જેટલું. તો આ વિદ્યુત પ્રવાહ ધારિત ચાપ કે જેની ત્રિજ્યા A જેટલી છે એના કારણે કેન્દ્ર O પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે બાયો સાવર્ટના નિયમની મદદથી. તો એ જ રીતે કે જે રીતે આપણે લાસ્ટ થિયરી સોલ્વ કરી કે બાયો સાવર્ટનો નિયમ ઉપયોગમાં લેવો હોય તો સૌથી પહેલી જ કન્ડિશન શું છે કે કોઈ એક સૂક્ષ્મખંડ નક્કી કરવો પડે અને એ સૂક્ષ્મખંડના કારણે આપણે O પાસે ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ, રાઈટ. ચલો, તો આપણે કોઈ એક સૂક્ષ્મખંડ નક્કી કરી દઈએ છીએ, જેમ કે અહીંયા કોઈ એક સૂક્ષ્મખંડ આપણે લઈએ છીએ, બરાબર, જેની લંબાઈ dl વેક્ટર જેટલી છે, પણ આ dl વેક્ટરની દિશા કઈ હોય તો વિદ્યુત પ્રવાહની દિશા. પણ આ વર્તુળાકાર માર્ગ છે, વર્તુળાકાર માર્ગ પરના કોઈ પણ બિંદુ પાસે આપણે દિશા નક્કી કરવી હોય તો ગતિની દિશામાં સ્પર્શક ડ્રો કરવો પડે. ગતિની દિશામાં એટલે કે પ્રવાહની દિશામાં સ્પર્શક ડ્રો કરવો પડશે. તો પ્રવાહની દિશામાં તમે જો સ્પર્શક ડ્રો કરો તો આ દિશા મળશે જે થશે dl વેક્ટરની દિશા, બરાબર. પછી આ સૂક્ષ્મખંડના કારણે O પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો સૂક્ષ્મખંડ અને O વચ્ચેનું ડિસ્ટન્સ નક્કી કરવું પડે. તો સૂક્ષ્મખંડ અને O વચ્ચેનું ડિસ્ટન્સ
એટલે તો વર્તુળાકાર માર્ગની એટલે કે આ ચાપની ત્રિજ્યા થઈ જશે જે એ જેટલી છે, બરાબર. અને હવે બાયો સાવર્ટના નિયમ પ્રમાણે આપણે ડીએલ વેક્ટર અને એ વચ્ચેનો એંગલ નક્કી કરવો પડે, જે અત્યારે કેટલો દેખાય છે, 90 ડિગ્રી દેખાય છે, રાઈટ. ચલો, તો હવે આ સૂક્ષ્મખંડના કારણે ઓ પાસે ચુંબકીય ક્ષેત્ર બાયો સાવર્ટના નિયમ પ્રમાણે સૂક્ષ્મખંડના કારણે બિંદુ ઓ પાસે ચુંબકીય ક્ષેત્ર ડીબી બરાબર μ0/4π આઈડિયલ sin θ upon r², બરાબર, ઇક્વલ ટુ μ0/4π આઈડીએલ. પછી સાઇન થીટા, તો થીટા એટલે કે ડીએલ અને એ વચ્ચેનો ખૂણો જે 90 ડિગ્રી છે, એટલે કે સાઇન 90 ડિગ્રી અપોન r². આર એટલે કે ડીએલ અને ઓ વચ્ચેનું અંતર એટલે કે એ જેટલું છે, તો a², સાઇન 91 થઈ જશે. માટે ડીબી બરાબર μ0/4π આઈડિયલ બાય a², બરાબર છે. પણ જે જ આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી એ પ્રમાણે કે આ જે આન્સર મળ્યો એ કોઈ એક સૂક્ષ્મખંડના કારણે ઓ પાસે ચુંબકીય ક્ષેત્ર મળ્યું, પણ આપણે તો આખી ચાપના કારણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો શું કરવું પડે? આવા અનેક સૂક્ષ્મખંડો વિચારવા પડે. દરેકના કારણે ઓ પાસે ચુંબકીય ક્ષેત્ર આટલું જ મળશે, તો કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે શું કરવું પડે? આનું સંકલન કરવું પડે, રાઈટ. ચલો, તો હવે આનું આપણે સંકલન કરી દઈએ. એટલે સંકલન લેતા ચલો, તો આનું સંકલન કરીએ એટલે ઇન્ટિગ્રેશન ડીબી બરાબર μ0I/4π a² અચળ ગણાશે, જે સંકલનની બહાર આવી જશે. μ0I/4π a² ઇન્ટિગ્રેશન ડીએલ આ રીતે મળશે, બરાબર. ચલો, તો ડીબીનું સંકલન બી અને ડીએલનું સંકલન એલ. એટલે માટે બી બરાબર μ0I/4π a² ઇન્ટુ એલ, જેને આપણે સમીકરણ 1 આપી દઈએ. હવે આ એલ લાવવા ક્યાંથી? લાસ્ટ થિયરીમાં તો શું હતું કે એલ એટલે કે આખો વર્તુળાકાર માર્ગ લીધેલો, રાઈટ. કારણ કે આખા વર્તુળના કારણે આપણે શોધવાનું હતું, એટલે આખા વર્તુળાકાર માર્ગની લંબાઈ એટલે કે એનો પરિઘ એટલે કે 2πr લઈ લીધી. પણ આ કિસ્સામાં તો આપણે ફક્ત ચાપ જ લીધેલો છે, તો ચાપની લંબાઈ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? ચલો વિચારો જરા, ચાપની લંબાઈ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો એના માટે અહીંયા આપણે એક એંગલ દર્શાવી દઈએ છીએ, થીટા. અને હવે આપણે સૂત્ર એપ્લાય કરીએ, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા.
ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. બરાબર. ચલો, તેમાંથી આપણે ચાપ નક્કી કરવો છે. ચાપ નક્કી કરવું છે એટલે કે લંબાઈ કહેવાશે તો એલ બરાબર ત્રિજ્યા એ છે અને ખૂણો એટલે કે થીટા. બોલો, આ રીતે થઈ જશે. તો જ્યાં એલ દેખાય ત્યાં આપણે શું લખી દેવાનું? એ થીટા લખી દેવાના. શું લખી દેવાનું? એ થીટા લખી દેવાના. એટલે સમીકરણ 1 પરથી બી બરાબર μ0 I अपॉन 4πa² અને એલની જગ્યાએ એ થીટા. તો એક એ કેન્સલ થઈ જશે. તો આન્સર શું મળ્યો? μ0 I થીટા अपॉन 4πa. બરાબર. આ રીતનો આન્સર મળે. μ0 I થીટા अपॉन 4πa. બરાબર. પણ આને જે લાસ્ટ આન્સર હતો એની જોડે કમ્પેર કરીને એના આધારે જ યાદ રાખવાનું છે. બરાબર. લાસ્ટ થિયરીનો આન્સર શું હતો? વર્તુળાકાર લૂપનો આન્સર μ0 I अपॉन 2a હતો. તો આમાંથી μ0 I अपॉन 2a અલગ પાડી દેવાના. બરાબર. જેથી નવી થિયરી ન થાય, નવું સૂત્ર ન થાય. એક જ સૂત્રથી આપણે બે થિયરી સોલ્વ કરી શકીએ. બરાબર. μ0 I अपॉन 2a અલગ પાડી દઈએ છીએ. જોજો આ રીતે કે બી બરાબર μ0 I अपॉन 2a અલગ પાડીએ. બોલો, તો ઉપર શું બાકી રહેશે? થીટા. અને નીચે શું બાકી રહેશે? તો 2π. બરાબર. આ આન્સર બને. બી બરાબર μ0 I अपॉन 2a ઇન્ટુ બ્રેકેટ થીટા अपॉन 2π. બરાબર. એટલે જ્યારે વર્તુળાકાર લૂપ આપેલો હોય અને એ લૂપના કેન્દ્ર પાસે આપણને ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કીધેલું હોય તો સૂત્ર વાપરવાનું μ0 I अपॉन 2a. રાઈટ. પણ લૂપની જગ્યાએ કોઈક ચાપ આપેલો હોય અને એ ચાપના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કીધેલું હોય તો એની જોડે જ થીટા अपॉन 2π વડે ગુણી કાઢવાના. μ0 I अपॉन 2a ઇન્ટુ થીટા अपॉन 2π. જ્યાં થીટા શું કહેવાશે? તો તમને રકમમાં આવી આકૃતિ આપેલી હશે, એમાં ચાપ માટે કેન્દ્ર પાસે એંગલ આપેલો હશે. એ એંગલ જે આપેલો હોય એ લખી દેવાનું. બરાબર. પણ ખાસ યાદ એટલું રાખીશું કે આ થીટા આપણે રેડિયનમાં લખીશું. તમને 30 ડિગ્રી આપેલા હોય તો એને રેડિયન એટલે કે પાઈના સ્વરૂપમાં કન્વર્ટ કરવાના અને પછી અહીંયા લખવાના. ત્યારે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધી શકીશું. બોલો, ક્લિયર છે? હવે આના આધારે જ આપણે વર્તુળ પછી અર્ધવર્તુળનું સૂત્ર મેળવી શકીએ છીએ કે એ નક્કી કરવાનું છે. બરાબર. એટલે આમાં પણ આપણે અલગ અલગ કિસ્સાઓ જોઈએ છીએ. ચલો, પહેલો કિસ્સો આપણે લઈએ છીએ. કેસ 1. પહેલો કિસ્સો આપણે લઈએ છીએ વર્તુળ માટે. વર્તુળ. તો બોલો, વર્તુળ માટે ખૂણો કેટલો હોય? 360. પણ એને રેડિયનમાં લખો તો 2π લખાશે. એટલે થીટા લેવાના 2π. ચલો, અહીંયા 2π મૂકી દો થીટાની જગ્યાએ. 2π अपॉन 2π કેન્સલ. તો આન્સર શું આવે? μ0 I अपॉन 2a. બી બરાબર μ0 I अपॉन 2a. બરાબર. જો તો લાસ્ટ થિયરીનો આન્સર આ જ હતો કે જ્યારે વર્તુળાકાર લૂપ લીધેલી હોય તો એના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર તો આટલું જ મળે. બરાબર. ચલો જોઈએ બીજો કિસ્સો.
કેસ 2 અર્ધવર્તુળ લઈએ છીએ. અર્ધવર્તુળ એટલે કે 180 ડિગ્રી. 180 ડિગ્રી એટલે રેડિયનમાં કન્વર્ટ કરીએ તો પાઈ લખાશે, એટલે થીટા બરાબર પાઈ. ચલો તો થીટાની જગ્યાએ પાઈ મૂકો તો ઉપર નીચે પાઈ કેન્સલ થઈ જશે એટલે 1/2 આવશે. એટલે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 1/2 ઇન્ટુ બ્રેકેટ μ0I અપોન 2a. તો યાદ કરો, લાસ્ટ થિયરીમાં આપણે અર્ધવર્તુળનો આન્સર આ જ લખેલો, બરાબર. એટલે કહેવાનો મિનિંગ એ છે કે તમે ચાપના જે સૂત્રો છે એને જ યાદ રાખવાના. આ જ સૂત્ર યાદ રાખવાનું છે. μ0I અપોન 2a થીટા અપોન 2π. તમને રકમમાં ક્યાંય પણ વર્તુળાકાર આકાર દેખાય, પછી એ અર્ધવર્તુળ હોય, પૂર્ણ વર્તુળ હોય, ક્વોડ્રન્ટ એટલે કે એનો ચોથો ભાગ હોય, અથવા કયો ભાગ છે ખબર જ ના પડે એ રીતનો કોઈ ચાપ આપેલો હોય, દરેક માટે એક જ સૂત્ર છે. કયું સૂત્ર? તો μ0I અપોન 2a થીટા અપોન 2π. પછી થીટા તમને રકમમાં આપેલા હોય લખી દેવાના, ન આપેલા હોય તો અમુક એંગલ ફિક્સ હશે. અર્ધવર્તુળ તો પાઈ, પૂર્ણ વર્તુળ તો 2π, બરાબર. એવી રીતે ફિક્સ હશે. એટલે આ એક જ સૂત્રના આધારે આપણે બધું સોલ્વ કરી શકીએ, બરાબર. અને હજી એક જોઈએ છે ત્રીજો કિસ્સો, કેસ નંબર 3. જેમાં આપણે ક્વોડ્રન્ટ લઈએ. ક્વોડ્રન્ટ એટલે કે ચોથો ભાગ થયો. તો આખા વર્તુળનો ચોથો ભાગ એટલે કેટલો એંગલ બને? તો 90 ડિગ્રી બને, બરાબર. એને રેડિયનમાં કન્વર્ટ કરીએ એટલે લખાય π/2. તો થીટા બરાબર π/2. ચલો થીટાની જગ્યાએ π/2 મૂકો. π/2 તો પાઈ કેન્સલ થઈ જશે, છેદમાં 2 આવી જાય એટલે કે 1/4 થઈ જશે. એટલે ચુંબકીય ક્ષેત્ર મળી ગયું બી બરાબર 1/4 ઇન્ટુ બ્રેકેટ μ0I અપોન 2a. બોલો, ક્લિયર છે? બરાબર.